जी नमस्कार, हूँ योगेश चौधरी और आप જોઈ રહ્યા છો यूट्यूब चैनल डांग दर्शन। આજે અમે ખાસ કરીને બિલીમોરા મુકામે સોમનાથ મહાદેવજીનું મંદિર છે એના પટાંગણની અંદર જે આદિવાસી પરંપરાગત નૃત્ય જે ઘેરૈયા નૃત્ય છે એ ખૂબ જ અસરકારક અને ખૂબ જ ઉત્સાહપૂર્વક નૃત્ય થતું હોય છે। એક પ્રકારે રાસ ગરબાનો પણ પ્રકાર ગણી શકાય એ પ્રકારનું આ નૃત્ય છે। તો એ નૃત્યની અહીંયા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા આગળ સ્પર્ધાઓ થઈ રહી છે। ત્યારે અહીં જે આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના જે કરતા હતા છે એ અમારી સાથે જ છે। તો સાહેબ આપનો સૌપ્રથમ પરિચય આપી અને આપના ટ્રસ્ટ દ્વારા જે આટલા વર્ષોથી આપ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છો, આદિવાસી સંસ્કૃતિના જતન અને સંવર્ધનનું કામ કરી રહ્યા છો, એ સંદર્ભમાં આપ માહિતી આપશો માન્ય સાહેબ। જય સોમનાથ। શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટ બિલીમોરાના હું ટ્રસ્ટી અને મહામંત્રી દેવચંદભાઈ પટેલ। આપણું આ ટ્રસ્ટ એ ઘણા વર્ષોથી આ ઘેરૈયા હરીફાઈનું આયોજન કરતું આવ્યું છે। આજે આ 29મી ઘેરૈયા હરીફાઈ છે, જેનો મૂળ ઉદ્દેશ્ય આ દક્ષિણ ગુજરાત વિસ્તારની આદિવાસી લોકકલા અને લોક સંસ્કૃતિને જીવંત રાખવાનો મૂળ ઉદ્દેશ છે। સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ વર્ષોથી લોક ઉપયોગી અને લોકસેવાના અનેક કાર્યો કરતું આવ્યું છે। આ સોમનાથ મહાદેવ મંદિર એ એક મિની સોમનાથ દક્ષિણ ગુજરાતનું ગણાય છે, જેની લાખો શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનામાં ઉમટી પડે છે અને ખૂબ જ મોટો આખા મહિના દરમિયાન અહીંયા મેળો ભરાય છે। આવી અનેકવિધ લોક ઉપયોગી અને લોકસેવાના કાર્યોમાંની એક પ્રવૃત્તિ અમારી આ ઘેરૈયા હરીફાઈની આયોજન છે। દર વર્ષે અમે લાભ પાંચમના દિવસે આ હરીફાઈનું આયોજન કરતા હોઈએ છીએ, જેમાં બિલીમોરા અને આજુબાજુની નવસારી, વલસાડ આજુબાજુની તમામ નાના નાના ગામની ઘેરૈયાની ટીમો અહીંયા ઘેરૈયા વૃંદો આવીને ઉત્સાહભેર આ લોકનૃત્યને રજૂ કરે છે। આ લોકનૃત્ય આદિવાસી નૃત્ય હોય તેમજ ભગવાન શિવના શિવ તાંડવ સાથે મેળ ખાતો હોય અમને એનો અનેરો આનંદ છે અને આ લોકનૃત્યને અમે શક્ય તેટલી પ્રેરણા અને સંવર્ધન કરવાની કોશિશ કરીએ છીએ। ઘેરૈયા નૃત્ય એક ખૂબ જ લોક સંસ્કૃતિ અને લોકકળાને ઉજાગર કરતું નૃત્ય છે અને આ નૃત્યને માણવા માટે દર વર્ષે લાભ પાંચમના દિવસે હજારોની સંખ્યામાં બિલીમોરા અને આજુબાજુના નગરની જનતા લાભ લે છે। ઘેરૈયા નૃત્ય મૂળભૂત રીતે હળપતિ આદિવાસી સમુદાયનું નૃત્ય છે। ખૂબ જ ભપકાદાર વસ્ત્રો પહેરે છે। ગરબા રાસ જેવા લાગતા તેમના ઘેરૈયા નૃત્યમાં ખૂબ જ જાડા ટૂંકા દાંડિયાના ટૂંકા ટંકારના નાદ સાથે ખૂબ જ જુસ્સા અને ઝડપી નૃત્ય તેમની મુખ્ય લાક્ષણિકતા છે। વળી કમર, પગની લચક અને પગના થનગનાટ સાથે ઘૂઘરાનો રણકાર વાતાવરણને રોમાંચક બનાવી દે છે। અને એની પાછળ મુખ્ય અમારા ઉપર ભગવાન શ્રી સોમનાથ મહાદેવના આશીષ અને કૃપા વરસાવે છે। તેથી જ અમને આમાં સફળતા મળી રહી છે અને છેલ્લા 29 વર્ષથી અવિરતપણે અમે આ લોકનૃત્યને ઉજાગર કરવાનું કાર્ય કરી શક્યા છીએ અને આ હરીફાઈનું અમે આયોજન કરી રહ્યા છીએ। ખૂબ ખૂબ આભાર માન્ય આદરણીય દેવચંદ સાહેબનો કે જેમના અધ્યક્ષપણા હેઠળ છેલ્લા 29 વર્ષથી આ પટાંગણની અંદર, આવા પવિત્ર પટાંગણની અંદર આદિવાસી એવું ઘેરૈયા નૃત્ય થઈ રહ્યું છે। સાહેબે કહ્યું એમ શંકર ભગવાન અને પાર્વતીનું જે સ્વરૂપ કહી શકાય, અર્ધનારેશ્વરી પણ એવું કહી શકાય, કારણ કે જે ઘેરૈયા નૃત્ય છે એની અંદર જે ઘેરૈયા હોય છે એ સ્ત્રી પુરુષના ભાગરૂપે એમ જોવા જઈએ તો પુરુષો જ આ નૃત્ય કરતા હોય છે અને એમનો જે ડ્રેસ કોડ છે એમાં મહત્તમ સ્ત્રીઓના જે કપડાં છે એનો એ પહેરવેશ કરતા હોય છે। તો આમ અર્ધનારેશ્વર તરીકે એમનું જે ઘેરૈયા નૃત્ય છે એ ખૂબ જ અસરકારક રીતે તેઓ રજૂ કરતા હોય છે। તો આ તબક્કે હું આદરણીય દેવચંદ સાહેબનો અને એમના જે ટ્રસ્ટી મંડળ છે સમગ્ર ટીમનો એક આદિવાસી તરીકે હું આપનો આભાર વ્યક્ત કરીશ, કારણ કે તમે અમારી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરાયા છો। તો આ તબક્કે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। જય સોમનાથ। જય સોમનાથ। જય સોમનાથ। ગાંધીનગરથી લઈને આ હવા સુધીના કલામર્મક અને સરકારી અધિકારીઓ
અને મીડિયા જગત સૌની વચ્ચે એક સરસ વાતાવરણમાં આપણે આ હરીફાઈને આપણે માણવાની છે. એ ટીમને બોલાવી 15,000 રૂપિયા પુરસ્કાર આપ્યો, 5,000 સામેવાર આપ્યો. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન યોજાતું ઘેરાય નૃત્ય, એમાં 20થી 25 યુવાનોનું એક ટોળું ગામે ગામ ફરે છે. એ યુવકો સ્ત્રી વેશ ધારણ કરે છે, કમરે ઘૂઘરા બાંધે છે અને તાલબદ્ધ રીતે ચાલે છે. એમનો મુખ્યો તે કવૈયો કહેવાય છે. એ કોટ, ધોતી, ફેટો અને હાથમાં મોરપીંછ ધારણ કરે છે. તે ગીત ગવડાવે છે ને બાકીના ગાય છે. એક કાળી બિલાડી બને છે. તે વિદૂષકની પેઠે સૌનું મનોરંજન કરે છે. બીજો એક ઊંચા વાંસ પર આડો વાંસ બાંધી તે પર સફેદ વસ્ત્ર લટકાવે છે. તે બગલી કહેવાય છે. તે ઘેરનું રક્ષણ કરે છે. એક લાકડીને ઘોડાનું મોહરું પહેરાવી એક જણ તે પર સવાર થાય છે. તે ઘોડીવાળો કહેવાય છે, પણ વિદૂષક જેવા ચાળા કરે છે. ઘેરાયા નૃત્યમાં વિવિધ દેવતાઓનું સ્તવન કરાય છે. ગામના ધનિકો તેમને જમાડે છે અને વસ્ત્રદાન પણ કરે છે. ગામની સ્ત્રીઓ કવિયાના હાથે મોરપીંછના આરતીના ઓવારણા લઈ કૃતાર્થ થાય છે. કોઈક ભીલ રાણી નામક રાણીના રાજ્યમાં એક નવયુવાન રાઠોડે તેણી સાથે લગ્નનો ઇનકાર કર્યો હતો. પરિણામે ભીલા રાણીએ ઉગ્ર તપશ્ચર્યા કરી એના ફળરૂપે તુળજા ભવાનીએ તળાવ કિનારે ઘેરિયા રાસના વેશમાં સજ્જ થઈને રક્ષા બક્ષ્યું હતું. એ પ્રસંગની યાદમાં પ્રતિ વર્ષે ઘેરિયા રાસ રમાતો હોય છે. વધારાની એક દંતકથા ઘેરિયાને પાવાગઢના પતઈ રાજા સાથે જોડે છે. પાવાગઢના ચાંપાનેર પર મુસ્લિમ આક્રમણની સાથે ધર્માંતરણ પણ જોડાયું. આમાંથી રક્ષણ મેળવવા રાઠોડોએ પાવાયાનો વેશ અપનાવ્યો, એટલે કે વ્યંડરનો વેશ અપનાવ્યો. પાવાયાને મુક્ત વિહારની છૂટ હતી, તેથી તેઓ સલામત છટકી શક્યા. તે ઐતિહાસિક ઘટનાના અવશેષ એટલે ઘેરાયા નૃત્ય.
અંબે માં અંબે માં તો ગરબે રમાને છે મોરી અંબે સોનો તો દે સોન ગર મોરી અંબે માં તો છોડ ગર મોરી અંબે માં અંબે માં અંબે માં તો ગરબે રમાને છે મોરી અંબે માં અંબે માં તો ગરબે રમાને છે મોરી ગર મોરી અંબે માં અમારા તો રાખજે માં મારો ચૂડીને કાંદલો અમારે તો રાખજે માં મારો ચૂડીને કાંદલો Yeah.